चाबी थी पर चलाने जैसे हमारी हालत नहीं थी, इसके बाद हम लोग पैदल नंगे पैर भागे। એક્સિડન્ટ પછી અમારા બધાનું સડન ચેન્જ થઈ ગયું છે કેમ ટ્રાવેલ એજન્સીમાં ફ્લાઇટમાં જોબ કરતી હતી. હવે મેં છોડી દીધું અબ્રોડ જવાની હતી પોતે એ પણ હવે મેં સ્થપ કરી દીધું કે હવે મને નથી બેસવું કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે ઘટના સ્થળે હાજર સુરતનો યશ ખત્રી MBBSનો વિદ્યાર્થી પણ તેનો ભોગ બન્યો હતો. યશ જ્યારે મેસમાં જમીને બહાર નીકળી રહ્યો હતો ત્યારે એક જોરદાર ધડાકા સાથે તેના પર દિવાલ તૂટી પડી હતી. આ અકસ્માતમાં યશને માથા અને હાથ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. યશ તો બચી ગયો, પરંતુ તેની નજર સામે તેની સાથે ભણતા અને સાથે જમતા 4 મિત્રોના કાળમુખા પ્લેન ક્રેશે જીવ લઈ લીધા હતા, જેમાં તેના 2 પાકા મિત્રો અને 2 સિનિયર વિદ્યાર્થીઓ સામેલ હતા. યશ આજે પણ એ જ હોસ્ટેલમાં રહે છે અને આજે પણ જ્યારે કોઈ ફ્લાઇટ તેની હોસ્ટેલ પરથી પસાર થાય છે ત્યારે તેનો જીવ અદ્ધર થઈ જાય છે. और जब ये घटना हुई थी तब मैं फर्स्ट ईयर में था और 1 से 2 के बीच में हमारा लंच टाइम होता है, तो 1:30 बजे के आसपास हम लोग खाना खा के वहाँ से निकल रहे थे और 1:38 के अराउंड हम लोग एंट्रेंस के अंदर थे, बाहर ही निकलने वाले थे। मैं और मेरा दोस्त हम लोग साथ में थे और हम लोग को एक फर्स्ट फ्लोर से सेकंड फ्लोर से कुछ ब्लास्ट जैसी आवाज़ आने लगी। जैसे हम लोग ऊपर देखते उतने में 10-12 ब्लास्ट की और आवाज़ आने लगी और इतना ज़ोर से शॉकवेव टाइप आया कि मतलब सारे कांच टूट गए, दरवाजे अफड़ने लगे। तो हम लोग हिलते उसके पहले ही राइट साइड हमारी दीवार जो थी मेस बिल्डिंग की वो हमारे पे गिरने लगी। तो हम लोग से फीटल पोजीशन में नीचे बैठ गए और उसके बाद जैसे हम लोग बैठ गए 4-5 सेकंड में पूरी दीवार गिरने का जो था पूरा गिर गई और पूरी बिल्डिंग वहाँ पे मतलब मिट्टी से धुएं से ढक गई। हम लोग को कुछ दिख नहीं रहा था, हमारे पैर मिट्टी में धंस चुके थे। हम लोग फिर जैसे ही वहाँ से बाहर निकले हमने आंखें खोलने की कोशिश की, फिर हमने हाथ से आंखें खोली तो हमने देखा कि पीछे प्लेन की जो टेल है वो हमारी छत पे गिरी हुई है। फिर मेरे हाथ में गाड़ी की चाबी थी पर चलाने जैसे हमारी हालत नहीं थी, इसके कारण हम लोग पैदल नंगे पैर भागे मेस की बिल्डिंग तक, मेस की बिल्डिंग से हमारे हॉस्टल तक। फिर वहाँ पे हमको हमारे रास्ते में एक दोस्त ने हमको एक्टिवा पे बिठा के वो हमको ट्रॉमा सेंटर तक लेके गया। वहाँ पे हमारे सीनियर्स ने आके हमको पूछा कि तुमको कितनी लगी, क्या लगी है। उसके बाद जब उन्हें मालूम पड़ा कि हमको इतनी क्रिटिकल हालत में नहीं है तो उन्होंने हमको बताया कि हमारी मेस की बिल्डिंग पे एक प्लेन गिर गया है और हमने 2-3 बार पूछा, उसके बाद हमको मालूम पड़ा कि एक एयर इंडिया का प्लेन था और कितनी बड़ी कैटास्ट्रोफी हो गई। આ જ અકસ્માતનો બીજો એક કરુણ ચહેરો સુરતના કોસંબા નજીક આવેલા તરસાડી ગામનો છે. આ દુર્ઘટનામાં તરસાડી ગામના અર્જુનસિંહ વાંસદિયા અને તેમની પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 1 વર્ષ વીતી જવા છતાં દીકરી મુક્તિ વાંસદિયા માટે માતા પિતાની અચાનક વિદાયનો આઘાત સહન કરવો અશક્ય બની ગયો છે. માતા પિતાના પાર્થિવ દેહ લેવા ગયેલી મુક્તિ માટે ત્યાંના ભયાનક દ્રશ્યો આજે પણ માનસિક આઘાત સમાન છે. આ ઘટના બાદ આખો પરિવાર મહિનાઓ સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. દુર્ઘટનાની ગંભીરતા એટલી હતી કે જે દીકરી મુક્તિનું સપનું એવિએશન એટલે કે એરલાઇન ક્ષેત્રમાં કરિયર બનાવવાનું હતું, તેણે પ્લેન પ્રત્યેના ડરના કારણે પોતાનું એ સપનું કાયમ માટે છોડી દીધું છે. વિદેશ રહેતી દીકરી માતા પિતાના મોત બાદ ભારત પરત આવી ગઈ અને હવે તેને પ્લેનમાં બેસતા પણ ભારે ડર લાગે છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે દુર્ઘટના બાદ એરલાઇન્સ કંપની દ્વારા મદદ અને માર્ગદર્શન માટે જે સંપર્ક નંબર અને ઈમેલ આઈડી આપવામાં આવ્યા હતા તેના પર હવે કોઈ યોગ્ય જવાબ મળતો નથી. કંપનીની આ ઉદાસીનતાના કારણે પીડિત પરિવાર આજે પણ વળતર અને કાનૂની મૂંઝવણો સામે એકલો ઝઝૂમી રહ્યો છે. સરકારી આંકડાઓમાં આ ઘટના માત્ર એક અકસ્માત હોઈ શકે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર આજે પણ યશ અને મુક્તિ જેવા અનેક યુવાનો આ અકસ્માતનો જીવતો જાગતો ડંખ ભોગવી રહ્યા છે. જ્યારે અમને ખબર પડી તે એ ટાઈમે અમે વડોદરામાં લંચ કરી રહ્યા હતા
તો લંચ કરતી વખતે જ કોઈનો ફોન આવ્યો કે આ રીતની ઘટના છે મારા ભાઈ ભાભી ઉપર. એ લોકોના એક્સપ્રેશન અને એ લોકો જે રીતે ફેસ ચેન્જ કરી નાખ્યો અને સિચ્યુએશન જોઈને પછી ભાઈ કંઈક પ્લેન ક્રેશ એવું બોલ્યો, એ સાંભળતા જ હું અનકોન્શિયસ થઈ ગયેલી. મને યાદ નથી એક્ઝેક્ટ કે અમે કઈ રીતે ગાડીમાં બેઠા ને કઈ રીતે ગયા. ગાડીમાં બેઠા પછી અમે જયારે એવું કીધું કે સિવિલ હોસ્પિટલમાં જવાનું છે, એટલે મને એવું લાગ્યું કે કદાચ કોઈ નાનો મોટો ઇન્સિડન્ટ થયો હશે ને મમ્મી પપ્પાની ટ્રીટમેન્ટ ત્યાં ચાલતી હશે. એટલે મને એક્સેપ્ટ નહીં કરેલું ઘણા ટાઈમ સુધી કે મમ્મી પપ્પા હવે નથી. પણ અમે જયારે રસ્તામાં હતા ત્યારે મીડિયામાં મમ્મી પપ્પાનો ફોટો વાયરલ થઈ ગયેલો કે આમની પણ ડેથ થઈ ગઈ. એ સાંભળીને મારા ભાઈ લોકોનું જે રિએક્શન અને જે લોકોએ ચીઝ પાડીને રડતા હતા, પણ મેં એક્સેપ્ટ નહીં કર્યું હતું જ્યાં સુધી મેં મારા મમ્મી પપ્પાને એકચ્યુઅલી અહીંયા જોયા કે આવી લોકો નથી. પહેલા તો અમારું એટલું ખુશખુશાલ હતું કે બધા પોતપોતાની લાઈફમાં કંઈક ને કંઈક અચીવ કરવા જઈ રહ્યા હતા એ ટાઈમે. પણ આ ઇન્સિડન્ટ પછી અમારા બધાનું સડન ચેન્જ થઈ ગયું. જેમ કે હું ટ્રાવેલ એજન્સીમાં ફ્લાઇટમાં હતી, જોબ કરતી હતી. હવે મેં છોડી દીધું, હું અબ્રોડ જવાની હતી હું પોતે, એ પણ હવે મેં સ્થપ કરી દીધું કે હવે મારે નથી બેસવું પ્લેનમાં. મારી સિસ્ટર એને ખુદને રિગ્રેટ થાય છે કે મારા લીધે કંઈક ને કંઈક આવું થયું. તે અત્યારે ટેમ્પરરી આવી ગઈ છે અહીંયા ગાડી. ભાઈનો છોકરો જે 5 વર્ષનું છે એની મેન્ટલ હેલ્થ એટલી બધી એ થઈ ગયું કે આપણને એવું થાય કે 5 વર્ષનું બાળકની આ હેલ્થ થાય છે. તો અત્યારે અમે પણ એને કીધું ટેમ્પરરી કે તું ટેમ્પરરી અત્યારે ઘરે ના રહી શકે તો કશે પણ શિફ્ટ થા. અમે એટલા બધા મજબૂર થઈ ગયા અલગ રહેવા માટે.